અમદાવાદમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એજીએમ યોજાઈ. આઈઓએની વાર્ષિક જનરલ મીટિંગ સફળતાપૂર્વક યોજવામાં આવી. મીટિંગમાં વર્ષ 2025-26 માટેની વ્યૂહરચના પર વ્યાપક ચર્ચા કરાઈ. ખેલાડીઓના વિકાસ અને રમતગમતના ભવિષ્યને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ. પ્રથમ વખત નેશનલ એથ્લેટિક્સ ફોરમ આજથી અમદાવાદમાં યોજાશે. ખેલાડીઓના ગવર્નન્સ અને અધિકારોને ખૂબ જ મજબૂત કરવા ફોરમ યોજાવાનું છે. ફોરમમાં એથ્લીટ્સના અધિકારો, એન્ટી ડોપિંગ, શિક્ષણ, માનસિક આરોગ્ય અને અન્ય મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા થશે. ઓલિમ્પિક 2030 માં છે, 2036 ની જે બિલ ભરવાની છે એમાં આજે જે મેડમે પૂછ્યું એમાં પ્રેઝન્ટેશનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અને સ્પોર્ટ્સ ઓથોરિટીએ જે તૈયાર કર્યું હતું એમાં પાસ્ટમાં શું હતું, પ્રેઝન્ટમાં શું પ્રોબ્લેમ છે અને ફ્યુચરમાં શું શું સ્ટેપ લેવા જોઈએ એના માટે આખી તૈયારી કરી અને આખી એની રોડમેપ બનાવ્યો હતો. અને બધા જેટલા નેશનલ ફેડરેશન આવ્યા હતા બધા જ ખુશ થઈ ગયા અને